બીટ ગોગા પડી ગોદળભાઈ અને ભગુભાઈ આ ત્રણ ભાઈઓ મળી અને એમનું સ્વાગત કરશે. ભાઈ જે સ્ટેજ ઉપર બેઠેલ મિત્રો ઉભેલા એ પાછળ દેખાતું નથી તો એમને પણ જોવાનો એમને મોકો આપો મિત્રો. આપણે જે દાતાઓ છે એવા ભગવાનભાઈને એમનું સ્વાગત આપણે લલ્લુભાઈ અને એમનો પરિવાર એમનું સ્વાગત કરશે. ભગવાનભાઈને પણ સુવર્ણ પાઘડીથી આપણે સન્માનિત કરી રહ્યા છીએ. બોલો જોગા મહારાજ કી જય, જોગા માની જય.
છોકરો એમને એમના ઘેરથી ને બેને ઘેરથી વિચાર કર્યો કે વેરાઈમાં 11,000 રૂપિયા આપણે લખાવવા છે. જ્યારે ચડાવા બોલવાના ચાલુ થયા ત્યારે એમને મૂર્તિનો ચડાવો 3 લાખ અને 51,000ની એને ચડાવવામાં લઈ ગયો હતો. એ દેન જે 3,51,000 એ વ્યક્તિ બોલ્યા હતા. એટલે એ જ રીતે એમને એટલો આનંદ છે કે અમે માતાજીના એક પ્રસંગ અનુભવ્યો છે અને યુવાન નેતા પણ જોતમાનો શેભરિયા ગોગા મહારાજનો પ્રસંગ એવો ઉજવવો છે કે એની જે ધજા છે ને એ આભલું ફાડીને આભલા બહાર નીકળી જાય. અને એટલે આ જે દાતાઓ બોલ્યા છે આ બધો પ્રતાપ એમનો છે. એટલે આપણે દાતાઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. તો અમે જે રીતે દાતાઓનું નામ બોલ ભુવાના ગોગા જતા રહેશે જન મારા અમુક હક પણ નહીં રાય
આતમવાલું હશે એની ઓળખાણ નહીં રાજ જતા રહેશે ધન મારા હક પણ નહીં રાજ જીવતી વાલું હશે એની ઓળખાણ નહીં રાજ જતા રહેશે ધન મારા હક પણ નહીં રાજ જીવતી વાલું હશે એની ઓળખાણ નહીં રાજ ઘડી ઉમળકાય આવે જો ધને ના બાળું ઘડી ઉમળકાય આવે જો ધને ના બાળું આજે પડદે ને મારી જોતમાં રૂબરૂ મળતી રે મારા વજવોની વેણ બંધી મોટો બંધોણી રેજી વજવોની વેણ બંધી મોટો બંધોણી રેજી આજે પડદે ને મારા ગોગા તું રૂબરૂ મળતો રેજી જય સફરિયા ગોગા ઓય ગંગા સે ધન મારા પણ નહીં આતમવાલું હશે ગોગા રોણ ઓળખાણ નહીં ઓય જતા રહેશે ધન મારા હક પણ નહીં જીવતી વાલું હશે હુંધિયા ઓળખાણ નહીં જતા રહેશે ધન મારા હક પણ નહીં જીવતી વાલું હશે હુંધિયા ઓળખાણ નહીં ઘડી ઉમળકાય આવે ગોગાને ના બાળું ઘડી ઉમળકાય આવે જોગણી ના બાળું આજે પડદે ને મારી જોગણીમાં રૂબરૂ મળતી રે સોની જોગણી વાસુમાં ભુવાની જોગણી આજે પડદે ને મારી જોગણીમાં રૂબરૂ મળતી રહેજે
ખાજો બોન સગ નહીં બોન કેવું છે જોઈ લો તમે જય ગોગા મહારાજ આ છે ફરિયા ગોગા કેણ રોવે જગત જોવે તું જોણે અંદર ના હો વાજની બુઆ ભાઈ સિક્કાવાળા ગોગા જગત પાડવા નથી ગોગા ગોગા ભલે ડાઓ આપણા પરમ પૂજ્ય આદરણીય એવા સંત શ્રી વેલજી બાપા આવી રહ્યા છે આપ એમનું ભવ્ય સ્વાગત કરીશું સાથે લોટોલ ગામથી શ્રવણબારથી પણ સાથે પધારી રહ્યા છીએ આપણે એમનું સ્વાગત કરીએ છીએ આપણા સંતો ભવ્ય સ્વાગત કરી રહ્યા છીએ ધન્યવાદ તેઓ આપણા આંગણે પધારા એમનું આપણે સ્વાગત કરી રહ્યા છીએ આપણા સંતોને સ્ટેજ ઉપર લાવીશું બોલો રામદેવજી મહારાજ કી જય બાપુને સ્ટેજ ઉપર સ્થાન આપીશું બાપુને અમારા ખુશિયા ગામ વતીથી રોવે જગત જોવે તું કોણી અંદર ના હો આવું પડશે હોડિયામાં ભાગ તાર્યો કેણ રોવે જગત જોવે તું કોણી અંદર ના હો આવું પડશે હોડિયામાં વાત તાર્યો વાળો કોમ ભરો હે ભેડ ના પડવા દે વળી ચોપ કરી પેલા કળ જગને ઊભું રાખે ના ભીને નેડો વડી વડી ગોગા હો મોટા કે જય સીતારામ ગોગા જય ભુવાડો નેડો વડી વડી ગોગા હો મોટા કે
की जय महाराज की जय माणिकनाथ महाराज की जय गोगा पार्वती पति हर हर महादेव। આજના બહારથી પધારેલા મહેમાનો, ગામના વડીલો, ભાઈઓ, બહેનો, આયોજકો, આપ સૌના હૃદયમાં બિરાજમાન એકના એક પરમાત્માને મારા પ્રણામ। મહાપુરુષોએ, શાસ્ત્રોએ આપણા માનવ જીવનનો બહુ મહિમા ગાયો છે અને માનવ જીવન પ્રાપ્ત કરીને અમે આવા સત્કાર્યોનું આયોજન કરવું એ બહુ મોટા પુણ્યનું કામ છે। કારણ કે જ્યારે પરમાત્માની દયા થાય ને ત્યારે આ બધું થતું હોય છે। બાકી તો ભૌતિક સુખની પાછળ આજે જીવન માણસનું મજૂરની જેમ પૂરું થઈ જાય છે। પણ આપણે ગણને બાકી છે ને એમાંય રબારી સમાજને લાખો વંદન ખરેખર। જો વારંવાર કોઈ સત્કર્મનું આયોજન થતું હોય તો એ રબારી સમાજ છે અને સૌથી ઉદારતાઓથી પૈસો કોઈ ખર્ચતો હોય તો એ રબારી સમાજ છે અને રબારી સમાજ ઉપર પરમાત્માની બહુ કૃપા છે। મેં વારંવાર સત્સંગમાં કહ્યું છે કે એ કૃપા એ છે કે બીજા બધાના જીવનની અંદર તમે જોશો ને એના કરતા રબારી સમાજની અંદર પરમાત્મા કૃપાના જે ગુણો કહેવાય એમાં જે ઉદારતા, દાતારી, સુરવીરતા, આ પરમાત્મા કૃપા, પરમાત્માની કૃપા વગર થતા નહીં હોતા। અને આજે તમે જુઓ મારે 18 વર્ણમાં જવાનું હોય છે, મેં રબારી સમાજ જેટલી ઉદારતા કોઈનામાં જોઈ નહીં। આજે રબારી સમાજને કોઈ કાર્ય કરવાનું હોય પણ ભેગા થાય તો ફટાફટ એ કાર્ય ઉકલી જતો વાર નહીં થાય। એટલે અને એક દ્રષ્ટાંત આપીને અને મારી વાણીનો વિરામ આપીશ। ધ્યાનથી સાંભળીશું આપણે। સંસારમાં રહીને કઈ રીતે પાર ઉતરી જવાય? આપણે જાતિ સાધનાઓ કરી શકીએ એમ નહીં, જાતિ માળા ફેરવી શકીએ એમ નહીં, માલ ઢોરવાળા છીએ, ખેતીવાળા છીએ। એટલે આપણે સંસાર વચ્ચે રહીને કઈ રીતે પાર ઉતરી શકીએ એનું એક નાનું દ્રષ્ટાંત આપીને મારી વાણીનો વિરામ આપીશ। તો એક વખત સવારના પોરમાં એક શેઠ પૂજા કરીને બીજા માળેથી નીચે ઉતરતા હતા અને એ વખતે એક સંત ત્યાંથી પસાર થાય છે એટલે આ શેઠની નજર પડી। એમને બૂમ પાડી કે બાપજી જયરામજી કી। એટલે મહાત્માજીએ કહ્યું કે જયરામજી કી। એટલે બધા નું ધ્યાન એ બાજુ ગયું। બાપજી પધારો। એટલે બાપજી અંદર વળ્યા। ધ્યાન આપીશું જરા આપણે આજુબાજુ જે થોડું ધ્યાન આપવું જરૂર છે, 2-5 મિનિટનો સમય છે। તો બાપજી અંદર પધાર્યા, જયરામજી કે કર્યું એટલે તો ઘરની અંદરથી 2-5 મિનિટમાં જે આગતા સ્વાગતા થવી જોઈએ એની બધી થઈ ગઈ। કોઈએ પાણી આપ્યું, કોઈએ આસન આપ્યું, 2-5 મિનિટમાં આગતા સ્વાગતા થઈ ગઈ। મહાત્માજીને બહુ પ્રભાવિત થયા કે સંસાર વચ્ચે ઘરનું વાતાવરણ કેટલું સરસ છે। કોઈએ આસન આપ્યું, કોઈએ પાણી આપ્યું, ફટાફટ બધું થઈ ગયું। હવે મહાત્માજીએ વાતની શરૂઆત કરી। ધ્યાન આપીશું બરાબર। આપણને તો આ કદાચ એક ચાવી કામ લાગી જાય ને તો આપણું જીવન ધન્ય થઈ જાય, બેડો પાર થઈ જાય। મહાત્માજીએ વાતની શરૂઆત કરી કે શેઠ હવેલી બહુ મોટી બનાવી છે કે માલિકની છે ભાઈ, કે તમને ઘરમાં પત્ની જે તમારા અર્ધાંગના મળ્યા છે એ ધર્મપત્નીના રૂપમાં મળ્યા છે કે માલિકના છે ભાઈ। પત્ની બધાને મળે છે, ધ્યાન રાખવા જેવી વાત છે, પણ ધર્મપત્ની કોઈક ભાગ્યશાળી તો મળે છે। અને જેના ઘરમાં ધર્મપત્ની હોય ને એનો સંસાર ક્યાં પૂરો હોય એ કદી ડૂબે ના। અને ધર્મપત્નીની વ્યાખ્યા સિદ્ધિ કરવી હોય ને તો ધ્યાન આપો, ના એ કોઈ દાડો પતિની સાઈડ કાપે છે, ના કોઈ દાડો પતિનો રસ્તો કાપે છે, ના કોઈ દાડો પતિની વાત કાપે છે, એને ધર્મપત્ની કહેવાય। તો કે તમને પત્ની ધર્મપત્નીના રૂપમાં મળ્યા છે કે માલિકની કૃપા છે કે સંતાનો આપની આજ્ઞામાં છે। ઘરની અંદર આજ્ઞાકારી સંતાનો હોય ને તો ગળપણને મત બહુ નહીં નડે। લગા 60 વર્ષ પછી આજે કોઈ સુખી નહીં, તમે જુઓ બરાબર। 60 વર્ષ પછી કોઈ સુખી નહીં।
અને 60 વર્ષ સુધી ના જવું હોય ને તો છોકરો પરણાયા પછી કોઈ સુખી નહીં. જોઈને જોઈ આડા નવડા ઉકાળા ચાલુ થઈ જાય છે. એટલે છોકરોને પરણાવવામાં થોડા આમ શાંતિ રાખજો, બહુ ઉતાળ કરી ઉકાળવાનું નોતરું ના હાલશો. જેને પરણાયો છે એટલે પૂછી જુઓ શું છે. પરણાયા વગર છૂટકો નહીં, પણ શાંતિ થવા દે, બધું સારું રહેશે. તો કે ધર્મપત્નીના રૂપમાં છે કે માલિકના છે, સંતાનો આજ્ઞામાં છે તો કે માલિકના છે. ભાઈ એમ કરતા કરતા 2 જણા બીજા માળે ગયા. એટલે ઉપર સોના ચાંદીનું ફર્નિચર હતું. કે શેઠજી આ બધું સોના કે માલિકનું છે ભાઈ આ બધું. હવે જે પૂજા કરીને શેઠ નીચે ઉતર્યા હતા, સામે ધૂપદીપ કરેલા હતા, વાતાવરણ આખું સરસ હતું, ફૂલોથી સજાયેલું હતું. અંદર ભગવાનની મૂર્તિ હતી. ભગવાનની મૂર્તિ તરફ આંગળી કરીને અને મહાત્માજીએ કહ્યું કે શેઠજી આ સામે બેઠો એ મારો છે. બસ આ એક વાત આપણા મગજમાં ઉતરી જાય ને જીવન ધન થઈ જાય. અત્યાર સુધી જે આંગળી કરીને જો કહ્યું તો કે માલિકનું છે, માલિકનું છે, માલિકનું છે, પણ જ્યારે માલિક સામે આંગળી કરીને ત્યારે કીધું કે એ મારો છે. બસ આપણે આટલી વાત જ ઘણા ઉતારવી છે. બીજી જાજી પંચાયતમાં પડવું નહીં. જો જીવન સફળ કરી લેવું છે, બીજું જાજુ કરી શકીએ એમ નહીં. આ એક સમજ આપણા દિમાગમાં ફિટ બેસી જવી જોઈએ. બીજી વાત કે સંસાર વચ્ચે કઈ રીતે રહેવું. કે જેમ મોટા બંગલાની અંદર કોઈ નોકરાણી આવે તો એ રાતનો વહાણ ગહી નોખે, સવારનો વહાણ ગહી નોખે, બંગલામાં ઝાડુ પોતું મારી દે, કપડા બપડા બધું ધોઈ કાઢે, વાહણો ગોઠવી દે, શેઠાણીને મદદ કરે, રહોડામાં શેઠનો છોકરો રમાડે, બધું કામ નોકરાણી કરે છે. અને વધારેમાં વધારે ઘરમાં બંગલાઓમાં નોકર ચાકર રહેતા હોય. શેઠ તો નહીં ફરતા હોય બચારા. સવારે જઈને માર્કેટ લઈને જાય તો હોજો આવો થાક્યા પાક્યા. બંગલાઓની બધા તો નોકર ચાકર ભોગવતા હોય છે. તો જેમ મોટા ઘરની નોકરાણી છે એ બંગલામાં રહે છે, બધું ભોગવશે. શેઠ કરતોય વધારે એ ભોગવશે. પણ ચોય ફસાય છે? કેમ નહીં ફસાતી? અને શેઠ ફસાઈ પડ્યા છે. કેમ કે એમને મારાપણાનું લેબલ માર્યું છે કે આ મારું છે. અને નોકરાણી સમજે છે કે હોજ પડે મારે મારા ઘેર જવું છે, એટલે એ ચોય ફસાતી નહીં. એમાં આપણે કાલ જીવનની હોજ પડે એટલે આપણા ઘેર જવું છે. 50-70 વર્ષના આપણે મહેમાન છીએ. ચોય ઊંડા પાયા નોખવા માટે પ્રયત્ન ના કરીશું ને ઘડપણ બહુ પકડી જાય. પસાર થવા માટે આવ્યા છીએ, પડાવ નોખવા માટે નહીં આવ્યા. એટલે જેમ મોટા ઘરની નોકરોની આખો બંગલો ભોગવે છે, બધું એ સીટની જેમ રહે છે, પણ ચોય ફસાતી નહીં. એમ આપણે ધ્યાન રાખવું છે બા, ચોય ફસાવું નહીં. બસ પણ ગુંપાળ કે હેડ એટલે લમણો વાળવા ઉભા રહે બીજા, તો એનું જીવન ધન્ય થઈ ગયું. સંસારની અંદર આ 2 વાત કદાચ મગજમાં ઉતરી જાય ને બાપ, તો આ જન્મે આપણું કલ્યાણ થઈ શકે છે. તમે બધાએ મને શાંતિથી સાંભળ્યો. ધર્મના પ્રતિનિધિ તરીકે અમારા લોકોનું જે સ્વાગત કર્યું તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને પરમાત્મા હર વખત આવા આપને પ્રેરણા આપતા રહે, સત્કાર્યોનું આયોજન વારંવાર થાય એવું ભગવાન રામદેવજી મહારાજ અને માણકનાથનું ખૂબ ખૂબ પ્રાર્થના. બોલો રામદેવજી મહારાજ કી જય, માણકનાથ મહારાજ કી જય, ગોગા મહારાજ કી જય, જોગણીઓ માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. परम पूज्य संत श्री वीरजी बापूना चरणों में कोटि कोटि वंदन तथा भाइयों रूप में, वडीलों रूप में, बहनों रूप में, बाहर थी मेहमानों रूप में बता आवेला एमने हृदय में बैठेला एक ने परमात्मा ने मारा प्रणाम. श्रीमद भगवान नाम में धुन बोलीशु. श्री राम जय जय राम.
બધા બોલજો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સદગુરુ દેવ કી જય રામદેવજી મહારાજ કી જય મુણકનાથ મહારાજ કી જય ધન્યવાદ. મારું મેઘાળ ભગવાન ભુવા જય જોગી મવડે ઉઠે આવે તારી શિમોન મારા ઘેર ગંગા ઘાટ જાઉં કાશી મોને ઘેર ગંગા ઘાટ જાઉં કાશી મોને મવડે ઉઠે આવે તારી શિમોન મવડે ઉઠવે આવે જોગણી શિમોન આ મારું હોંડિયા મારું ગોતુરા વાનાગી ગોવા વારે વાબે વાબુ વાદલુ ગોરા
ધોળી બળદેવ ભુવાની પાઘડીએ રમતા રોમ મારા વાલા લાલ ધોળી ભુવાની લાલ ધોળી ભગવાન ભુવાની પાઘડીએ રમતા રોમ મારા વાલા નાગજી બુઆ પહેરાવે પાઘડી રેવા ભાઈ બબુભાઈ પહેરાવે પાઘડીએ રમતા રોમ મારા વાલા એ દલુ જોરા પહેરાવે પાઘડી જય સુરેશ પહેરાવે પાઘડીએ રમતા રોમ મારા વાલા મારા પાઘડીના ભરુહાના બગડવો પાઘડીના ભરુહાના બગડવો પાઘડીએ રમતા જોધ રોમ મારા વાલા રામ કોણા વડવો કોણા પહેરાવે પાઘડી એનો ગુહ પહેરાવે પાઘડીએ રમતા રોમ મારા વાલીડા વાઉડિયા મારું હુંડિયા પહેરાવે હુંડિયા પહેરાવે જઈને ભુવા પાઘડી સિક્કા વાળો ગોગો રોમ મારા વાલા એ હસો માની જોગણી રોમ મારા વાલા વાકડુભાઈ હા મારી જોગણી હા મારું હુંડિયા હા ડોક્ટર કોઈને વગડે મળી માં ઝગડે મળી વગડે મળી માં ઝગડે મળી ઊંધિયા નાનો ગોહના પાગલે પડી કોઈને વગડે મળી માં ઝગડે મળી વગડે મળી માં ઝગડે મળી ઊંધિયા રે વમના ભાગાલે પડી વાગો તો વિહત સુખમો મળી માં દુખમો મળી સુખમો મળી વિહત ભાઈ દુખમો મળી ભગવાન ભુવાના ડભાળ ભાગલે પડે વાસંતીભાઈ વાડભાળ એ સંદીપ ડભાળના
ભાગલે પડી જહો જહો હા મારો ઉનાળો હા પાણી લાવો પાણી લાવો કરવા દીધી નો કરીને સીધા કર્યા છે આ ભલે અડાળા જોત માએ છે કરવા દીધી નો કરી સીધા કર્યા છે આ ભલે અડાળા સિક્કા વાળા ગોગા તું છે કોઈને સુખમાં મળ્યો છે ભર્યો દુઃખમાં મળ્યો સુખમાં મળ્યો છે ભર્યો દુઃખમાં મળ્યો ઊંડિયા રે ગોમના પાગલે પડ્યો એ અલ્લુવાડી જોગણી અલ્લુવાડી સિકોતર પાગલે પડે વાલી જય નાગજી જહો જહો એ મારો વાગ આવ્યો મારો વાગ આવ્યો મારો વાગ આવ્યો વાગ આવ્યો જય સિક્કાવાળા ગોગા જય દૂધમાં તે ભૂંડિયાની ફરમાઈશ જૂથમાં મારા સિક્કાવાળા ગોગા મારા યાદ કરતા હતા વધારે વાલા વાલા રે જોતા ગોગો રોણો વાલા વાજી વાહ ઊંડિયા વાલા વાલા રે સિક્કાવાળા ગોગો રોણો વાલા એ રાશિયું
બાપુરાવ સ્ટુડિયો હા મારું હોંડી હા ભાઈ